છોટાઉદેપુર જિલ્લામાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। બોડેલીના ચલામલી ગામે ખેડૂતો લાંબી લાઈનો લાગી હતી। વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ખેડૂતો 4 દિવસથી ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે। બોડેલી અને પાવી જેતપુરમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે। વાવણી કર્યા પછી પણ ખાતર ન મળતા મુશ્કેલી ઊભી થઈ છે। ખાતર ડેપો પર સ્ટોક ન હોવાનો જવાબ ખેડૂતોને મળી રહ્યો છે। સર્વર ન ચાલતા ઓટીપી ન મળતા ખેડૂતો પરેશાન છે। ખાતર લેવા માટે લાઈનમાં પડ્યા છે। અમે 4 દિવસથી આ લાઈનમાં આવીએ છીએ ખાતર લેવા માટે, પણ ખાતર હજી સુધી મળતું નથી। તો અમારે ખાતર જ જોઈએ ને અમારે હવે વાવણી કરી દીધી, કપાસ બી ઉગી ગયા, તો અમારે ખાતરની જરૂર છે। તો અમારે ક્યાં લેવા જવું? અમારે ખાતરની માંગ જોઈએ અને ખાતર લેવા આવીએ છીએ, પણ 4 દિવસ થઈ હજુ મળતું નથી અમને। એટલે અમે ખાતર સારું ઈજુ કરીએ છીએ અમને કે આજે નિકાલે એમ કરીને લાઈનમાં ઉભા રહ્યા છે। ગાડીઓ પેટ્રોલ બધું મળતું નથી, અમારે શું કરવાનું એને? અને કપાસ આટલા થઈ જાય, વાવેતર કર્યું છે થોડી એકર 2 એકરમાં, ખાતરની અમને જરૂર છે તો ખાતર જ નથી। બોડેલી જઈએ છતાંય હું લાઈનમાં પડવાનું થાય છે, એટલે મળતું નથી ખાતર। અમારે ખાતરની જ માંગ, બીજું કઈ